मंगल के मारू काम नहीं चोरी करवी गोपी पकड़ी लिए मार खावानो वारो आवे एक मुट्ठी हाटका भगवान के चोरी हूँ करीश भगवान चोरी करवा तैयार थाय घरे घरे माखण नी चोरी करे भगवान माखण नी चोरी करे ना घरे घरे यशोदा ने आंगणे फरियाद आवे माखण चोरी यशोदा तारा कानूड़ा ने तू साद करी लेवा आवड़ी मोटी धूम मचावे व्रजमा नथी कोई पूछना यशोदा के व्रज नारियो मारा दीकरा ने चोर न करता તમારું જેટલું ગોરસ માખણ ખાય ને એનાથી હું ડબલ પાછું આપીશ કારણ આ નંદનો દીકરો ગામના આગેવા રાજાના દીકરા ક્યારેય ચોર નહીં કહેતા ભગવાન છતાં યશોદામાં સમજાવે કૃષ્ણ ગોવિંદ ગોપાલ માખણ ચોરી છોડી દે ને ભાઈ आ व्रज नी अंदर फरियाद आवे यशोदा मां पगे पड़े माखण चोरी छोड़ कन्हैया मैं पाव पड़ू तो अने कदाच दीकरो बगड़े ने लाला तो माता पिता नु नाम खराब था माखण चोरी छोड़ भाई अनेक प्रकार यशोदा समझावे काना तने कोई नहीं के काले हमने यशोदा यार आने शिक्षण ना आप्યું अनेक प्रकारे मां समझावे અને ઘરે ઘરેથી ગોપીઓના ફરિયાદ આવે બાળક હોય ને ક્યારેક ક્યારેક તમે જોજો બાળકનું ઉચ્છલન વધી જાય ને माँ बाप कंटाळे आम अनेक प्रकार मां समझावे भगवान आज माखण चोरी करे घरे घरे तने वेणु नो नाद करे बंसी बजावे मुरली नो नाद संभळावे व्रजनारी मुरलीना आज ज्या नाद पर मुरली वागे ने गोपीओ पागल बने माखण चोरी करे नाद करे तारा व्रज ने आज यशोदा ना आंगणे फरियाद आवे અને પુકાર કરે વ્રજની નારીઓ ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ગોવાળિયો ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે Oh
રજ ઉભો કરી દીધો, વાંસળીનું વાદન કરી અને સરસ મજાનો રાસ બનાવી કથા મંડપની અંદર આપણે જાણે રજમાં બેઠા હોય એવું દર્શન શાસ્ત્રીજી આપણે કરાવ્યું. બહુ વિશાળ કથા છે ભગવાન, પણ મારો મૂળ કહેવાનો વાત ઈશ્વર દુર્લભ છે. ભગવાન આ તો મુરલી વાળો કોઈ જોયો નથી, ધનુષ બાણ વાળો જોયો નથી, ભાલા વાળો કોઈ જોયો નથી બાપ. किसी को काम जो आवे किसी को इंसान कहते. બીજાને કામ આવો
એમ ભગવાન ઈશ્વર આ છે બાપ. માખણ ચોરી ગયો તોય રાજી. આપણે ચોરી કરતા કોક ને ઘરે પકડાઈ ગયા હોય અને બજારમાં નીકળી કોક એ ચોર, ચોટલી ખેતો થઈ જાય. આનંદ ગોપીઓ ચોર 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 કઈ બોલા તોય રાજા. આગળ કથા આવશે જરાસંઘ હારે યુદ્ધમાં રણ છોડીને ભાગ્યો. ત્યાંથી રણછોડ કેવાળો ને, રણ છોડીને ભાગ્યો એટલે રણછોડ. આપડે કોઈ ને બાતતા બાતતા કાયર થઈને ઘરે વી કોઈ કે કાયર અહીંયા ખાઈને ચોટલી ખીતો. આને ઈશ્વર કહેવાય બાપ. માખણ ચોર કયો તોય રાજી. ચિત્ત ચોર કયો, ગોપીઓના ચિત્ત ચોર્યા તોય રાજી. મન લઈ લીધા રાજાજી નું, મન એની પાસે સદી છતાં રાજી રહીએ. અને રાજાજી પુકાર કરતા ઠાકોર થાય તો નારાજ મુજથી, થાય તો નારાજ મુજથી, પણ હું રાજી રહું તુજથી સદા. જેમ કે એક જ આધાર છે તુમારો, પ્રભુજી તારા પાલવડે પ્રેમથી ઝૂલું, અન્યથા ઝૂલું નહીં લગા. નારાજ થાય ને તો રાજાજી કે હું તારાથી તો રાજી છું. આ પ્રભુ. અને તમે જોજો ભગવાન નો ભક્ત હોય સમજો એન પાસે કઈ હોય નહીં. કારણ કે બારક્ષરી કાના માતર વગરની બને કઈ નહીં ભ ગને કઈ નહીં ગ તને કઈ એન પણ કાંઈ નહીં. સમુદ્ર મંથન કર્યું ને, 14 રતન નીકળ્યા. એમાં લક્ષ્મીજી એમાં જ નીકળ્યા. કોઈ હાથી લઈ ગયું, કોઈ શંખ લઈ ગયું. લક્ષ્મીજી નીકળ્યા ને તો બધા તૈયાર થયા કે અમારે જોયું અમારે જોયું. લક્ષ્મીજી કે મને પૂછો મારી ક્યાં ઈચ્છા છે. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુએ પાણી ગ્રહણ કર્યું અને એ ભગવાન લક્ષ્મીજી હારે વિવાહ કર્યો ને, ઘરે આવ્યા ને, લક્ષ્મીજીએ પૂછ્યું પ્રભુ તમારાથી કોઈ મોટા હોય ને તો લાજ કાઢવાની મને ખબર પડે, કોઈ મોટા હોય કેજો. લક્ષ્મીજી કે ભગવાન ને પૂછે ને કે કોઈ વડીલ હોય, ભગવાન કે મારાથી મોટો કોણ? કોઈ છે જ નહીં. ભગવાન ને યાદ જાળો જો લક્ષ્મીજી કે હા મારાથી મોટા છે. કોણ? મારા ભગત. ઈલાજ કાઢી કાઢી હજી ઉઘાડી નથી. ભગત એમ જેઠ થાય એની આજુબાજુમાં આવે ફરકે નહીં. એક ભગત ઘરમાં સુતા હતા, રાતના 2 વાગ્યા અને બારણું ખુલ્લું રહી ગયું. બારણું ખુલ્લું, ઊંઘ આવી ગઈ.
હવે એમાં ચોર ચોરી કરવા નીકળ્યો અને ઈ જ્યાં બારણું ખુલ્લું જોયું ને ત્યાં તો ઈ રાજી થઈ ગયો. આજ મોટા માણાનું ઘર હાથ આવી ગયું, ખુલ્લું રહી ગયું. ભગત ઓરડામાં વચમાં સુતા, ચોર ધીમે પગલે અંદર આવ્યું, જોયું ભગત ઊંઘે. ચોર આવી ચાદર લઈને ગયો હતો. અરે ભગત સુતા હતા ને બાજુમાં પાથરી કે બીજા કઈ ઓરડામાં રૂમમાં હોય ને તો બધું ભેગું કરીને ચાદરમાં પધરાવ. અને ઈ જ્યાં બીજા ઓરડામાં તપાસ કરવા ગયો અને ભગત કે મારા ઘરમાં પાથરવાનું નહીં, ના ઠાકોરજી અડધી રાતે દયા કરી. ઈ નીચે હોતો તો ચાદરમાં સુઈ ગયો. ચોર બધાય ઓરડા તપાસ કરીને આવ્યો, એમાં કઈ કોઈ નહીં, ચારે ખૂણા કઈ હતું નહીં. અને જ્યાં ચોર વિચાર કરે કે આ કઈ મળ્યું નહીં, અને જ્યાં ભગત સુતા હતા ત્યાં રૂમમાં આવીને જોયે ને તો આ ચાદર ઉપર હોઈ ગયું. ભગત કે આને જગાડું તો મને પકડાવી ગઈ. આ હું લૂંટવા આવ્યો તો કે લૂંટાવા ઈ ચોર ચાદર મૂકીને ગયો. ભગત બોલ્યા, ભાઈ એ હોય દરવાજો બંધ કરતા જજો બાપા. હવે ચોર કે ભલે ખુલ્લો રહ્યો, મેં પાથરવાનું દીધું, બીજો આવશે તો ઓઢાડવાનું દે, તું ગભરા. ભગત પાસે કાઈ અમારો નરસિંહ મહેતા જુનાગઢ પુષ્ટિ માર્ગ શિરોમણી, જયારે જયારે મુશ્કેલી આવે ને ભગવાન ને ગયું સત્ય ઘટના. તું બે માનો બે બાપનો, તું બે માનો બે બાપનો કેવાય કોઈ નામ બે બાપનો. કારણ તારે બે માં યશોદાનો લાલ કહેવાય, દેવકી પરમાનંદ કહેવાય. નંદ નંદ ગણાય, વસુદેવ શ્રુતમ દેવ. બે પિતા બે માં, તારે મારી કઈ જરૂર છે? જ્યારે જ્યારે મુશ્કેલી આવે ને પુકાર કર્યા, ये जीवाला शूर कहूँ तमने श्याम, ये जीवाला शूर कहूँ तमने પિતાનો શ્રાદ્ધ આ બનેલી સત્ય ઘટના બાપ ઠાકોરની ભક્તિ કેવી કરી. મોટા ભાઈ જુનાગઢના દીવાન અને બીજા દિવસે
પિતાનું શ્રાદ્ધ નરસિંહ મહેતાના ઘરે આવે. વંશીધર બહારથી અવાજ માર્યો, માણેક મેથી છે નરસિંહો ઘરે? પધારો પધારો મોટા ભાઈ. મહેતાજી તો કીર્તન કરવા ગયા. જ્યારે હોય ત્યારે કીર્તન કીર્તન, બીજો કઈ ધંધો ખરો? કીર્તન થી પેટ ન ભરાય, જેમ તેમ બોલવાનું. બાપની કઈ મૂડી નથી, મિલકત નથી. બાપાની જવાબદારી મને સોંપીને જ્યારે હોય ત્યારે કીર્તન. કાલે પિતાનું શ્રાદ્ધ છે, જમાવાનું. માણેક મહેતી એમ કીધું, મોટા ભાઈ આવડું મોટું અપમાન કરીને જમાડવા હોય ને, તમારું નહીં આને લઈ. કારણ આદર વિનાનું અન્ન લેવું, એનાથી પાષાણે પેટ ભરવું સારું. આદર નો શું કામ? આવ નહીં, આદર નહીં. નહીં નયન મેં લે, તુલસી કહે વો ઘર ન જઈએ, ભલે કંચન વર્ષે બે. આદર નો આવ, આવકાર નો આપે. મેથી વંશીધર ને એમ કીધું, મોટા ભાઈ આવડું મોટું અપમાન કરીને જમાડવા હોય ને, તમારી ઘરે નહીં આવી. પિતા તો અમારો જ છે. ભલે ગરીબ હોય, અમે અમારી રીતે શ્રાદ્ધ કરીશું. વંશીધર ને વિદાય લીધી. વંશીધર નીકળ્યા અને થોડી વાર પછી નરસિંહ મહેતા આવે કીર્તન માંથી અને રાધે ગોવિંદ રાધે ગોવિંદ. માણેક મહેતી સમજી મહેતાજી આવ્યા. જળનો લોટો લઈ આવ્યા. લો મેથી જલપાન કરાય. મોટા ભાઈ વંશીધરજી આવ્યા હતા. કાલે આપણા પિતાનું શ્રાદ્ધ છે. જેમ તેમ બોલવા લાગ્યા. આવડું મોટું અપમાન કરીને જમાડવા હોય તો મોટા ભાઈને કીધું કે તમારે ઘરે જમવા નથી આવવું. તમારું અપમાન કરતા હતા, ના બોલવાનું બોલતા. અને નરસિંહ મહેતા એમ કીધું, દેવી ભૂલ કરીશ તમે. આપણા ઘરમાં અન્નનો દાણો નથી દેવી. 6 માસ થયા આપણે ઉપવાસ ચાલુ, ઘરમાં અન્નનો દાણો નહીં. કાલ શ્રાદ્ધ કેમ કરું? મારો મોટો ભાઈ છે, મારા બાપની જગ્યાએ છે, ભૂલ કરી. બે શબ્દ બોલે ને, મારો મોટો ભાઈ છે, કદાચ બોલે, તમારે સાંભળી લેવા. આપણા ઘરમાં કોઈ મિલકત નથી દેવી. અને માણેક મહેતી કહેવા લાગી, મોટા ભાઈ મેં અપમાન નથી કર્યો, પણ તમારું અપમાન મારાથી સહન નથી. દેવી આપણા ઘરમાં હતું એ બધું વેચી વેચી સંતોને, સાધુને, વૈષ્ણવોને ખવડાવી. માણેક મહેતી આજ એમ કહેવા લાગી, મહેતાજી કામ કરો, મેં એક સોનાની વાળી સંતાડી રાખી, ત્યાં તો નરસિંહ કે લાવો વાળી કામીની મારે હાથ ભીડ પડે ભક્તજનને તો લાજે લક્ષ્મીના લાવો વાળે.
અંદરથી ડાબલીમાંથી લઈ વાળી આપી. આ સત્ય ઘટના છે બાપ. વાળી આપી માણેક મેથી કે આને જુનાગઢની બજારમાં વેચો, પિતાનું શ્રાદ્ધ કરો. અને જુનાગઢની બજારમાં વાળી વેચી 5 જણા જમે ને એટલું સીધું સામાન આવ્યું લઈને આવ્યા ઘરે. લો મેથી આ 3 ભૂદેવ 2 આપણે 5 જણા જમીએ ને એટલું સીધું સામાન આવ્યું. હવે આમાં ઘી ઘટે. પૈસા ખલાસ. માણેક મેથી ઘીની તપેલી આપે ખાલી લો ઉધાર લઈ આવો. 15 દિવસ પછી પૈસા આપી દે. અને અંગરખાની કશ બાંધી, કાન ટોપી પહેરી અને આજ હાથમાં ઘીની તપેલી જુનાગઢની બજારમાં નીકળ્યા. નરસિંહ મહેતા ઘી લેવા. મેં લીધી તપેલી હાથ જો, મેં લીધી તપેલી હાથ જો, ધરણી ધરનો તપેલી હાથ જો, ધરણી ધરનો ઘીની તપેલી આજ લઈ ઘી લેવા નીકળ્યા. વેપારીની દુકાન આવી. ભાઈ મારે ઘી જોઈએ. વેપારીએ તપેલી પલ્લામાં મૂકી, બધું વ્યવસ્થિત સરખું કર્યું, ઘી આપ્યું. લો અમિતાજી ઘી. પૈસા નરસિંહ મહેતા કે ભાઈ 15 દિવસ પછી આપી જાય. વેપારીને એમ થયું આ ક્યાં કઈ ધંધો કરે 15 દિવસ પછી. વેપારી બહુ હોશિયાર હોય બાપ. મહેતાજી મને હમણાં ખ્યાલ આવ્યો તમારે તો દામોદરના મંદિરમાં થાળ ધરવો હશે ને. હા બાબા, આમાં કાલ ગરોળી પડી ગઈ ઘીમાં. ન ચાલે, લઈ લે, પાછું લઈ લો. ઘી લઈ લે. કલ્પના કરજો આ બનેલ સત્ય કથા. ઘી લઈ લે. બીજી દુકાન આવે. નરસિંહ મહેતા ઘી માગે. પૈસાની વાત આવે. જુનાગઢના વેપારી હા ન પાડી. એક દુકાન બીજી દુકાન. પૈસાની વાત આવે. જુનાગઢના વેપારીઓ ઘી નો. તોરા પાસેથી નીકળ્યા. નાગરો મશ્કરી કરે. પધારો પધારો મહેતાજી, અમે તો સાંભળ્યું કે આ વખતે તમે પિતાનું શ્રાદ્ધ કરો. હા ભાઈ, તમારા મોટા ભાઈ 750 ઘર સાગમતે જમાડે, પણ તમારા વૈષ્ણવના ઘરનો પ્રસાદ તુલસીના પાન ઉપર એટલું મળે ને ધન્ય બને. તો નરસિંહ મહેતા કે કામ કરો, આજ બપોરે 750 ઘર સાગમતે આવી જાય. હવે આમાં ઘી ઘટે. 5 જણા મશ્કરી કરે. આની ઘરે ક્યાં કઈ મિલકત ઉછાળા. આને કોક ચડાવે ને આંતડી. ઘણા નથી કહેતા કે ક્યાંથી ખાટ.
અને પા ક્યાં કાંઈ કોક ચડાવે આ ચડી બીજી દુકાન ત્રીજી દુકાન ઘી માગે કોઈ હાથ ન પાડે અને જુનાગઢના છેવાડે નિરાશ થઈ ગયા એક વૈષ્ણવની દુકાન પથ્થર વાળી ઊંચી નરસિંહ મહેતા કે મારી ઇજ્જતનો લીલામ થશે મારા પિતાનો શ્રાપ ઘી નહીં આપે કોઈ અને ઈ છેલ્લી દુકાન અને ઈ વેપારી નરસિંહ મહેતાને જોઈ ગડગડતી અરે પધારો પધારો મહેતાજી અમારી દુકાન પાવન કરી હું પાવન કરતી બીનો બાબા બહુ કૃપા કરી નરસિંહ મહેતા કે ભાઈ બધું ઠીક મારે ઘી જોઈએ વેપારી અરે બાબા ભગવાનની કૃપા છે જેટલું જોઈએ એટલું લઈ જાઓ ઠાકોરજીની દયા નરસિંહ મહેતા કે ભાઈ હું શું ખોટ કરું મારી પાસે પૈસા નથી 15 દિવસ પછી આપ વેપારી કે મહેતાજી તમારા પૈસા ન હોય ઠાકોરજીની દયા છે પૈસા જોતા નથી નરસિંહ મહેતા કે હું મફત ના લઉં મારા પિતાનું શ્રાદ્ધ છે ભાઈ વેપારી કે હું પૈસા ના લઉં મહેતાજી કે હું મફત ન લઉં તો નરસિંહ મહેતાને કે એક કામ કરો તમારે પૈસા દેવા નહીં મારે લેવા નહીં 2 કીર્તન ગાવ એટલે પૈસા આવી ગયા કીર્તન નું નામ પડ્યું ત્યાં ખિસ્સામાં ઘૂઘરા કાઢ્યા બાંધ્યા પગે ભગવાન વૈષ્ણવની દુકાન આજ પુકાર કરે ગાન કરે આજ હાથમાં કરતાલ ઘૂઘરા બાંધ્યા અને કાના રે હરિહર
કરે. મેથી ચિંતા કરે, પ્રભુ દામોદરના મંદિરમાં જઈ મારું ધણી ક્યાં હશે? પ્રભુ જ્યાં હોય ત્યાંથી એને જલ્દી રવાના કર. દામોદરના મંદિરમાં હમણાં બપોર થાય, મારી ફજેતી થાય, શ્રાદ્ધની જગ્યાએ શ્રાદ્ધ લઈ જા. કીર્તનમાં ભાન ભૂલ્યા, એક પદ, બીજું પદ, ત્રીજું પદ, આજ ભાન ભૂલી આજ નરસિંહ મહેતા વૈષ્ણવની દુકાનમાં લીટ બીજા. મેથી ઠાકોરજીને પ્રાર્થના કરો, પ્રભુ ગોવિંદ વેણી માધવ જ્યાં હોય ત્યાંથી રવાના કરો. પોતે નરસિંહ નું રૂપ લીધું, પિતાંબર પહેર્યું, અંગરખાની કશ બાંધી, કાંત આબે હોબ નરસિંહ બન્યો. ઉદ્ધવ અક્રૂર માલ ની પોઠું ઉતરે, એટલું બધો માલ. ગામના ચોરે બેઠેલા, આ કોનો માલ? નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ છે ને. ઓ આટલું બધો માલ, અમે એનો માણસો થઈ લે. અને આજ ભગવાન પોતે નરસિંહ નું રૂપ લઈ આવે. માણેક મેથી કે તમારું કઈ ઠેકાણું કે ઠેકાણું નહીં? ભગવાન કે મારું કયું ઠેકાણું? અને ઉભો રહેવા માલ નથી, કામે લાગુ. ખુદ પ્રભુ છે, નરસિંહ નો રૂપ. બોલો મેથી, હવે કયું કામ કરું? આટલી બધી વાર લગાડી ઘી લેવામાં. આ શ્રાદ્ધ કોણ કરાવશે? ગોરબાપાને આમંત્રણ આપવાનું બાકી. અને ભગવાન પોતે નરસિંહ ના રૂપમાં ગોરદાદા ની ઘરે આવ્યા. ગોરદાદા ખોલો. કોણ? હું નરસિંહ્યો. ખુદ ભગવાન પગે લાગે છે. આવો ગોરદાદા, મારા પિતાનું શ્રાદ્ધ છે. ગોરદાદા એમ કીધું, ક્યારે દક્ષિણા આપી? તારો મોટો ભાઈ મારો યજમાન, તું મારું યજમાન નહીં જવા દે નરસૈયા. ભગવાન આજીજી કરે. ગુરુદાદા આપે એવું ન રખાય. એ દિવાન છે જુનાગઢ નો. હું નાનો માણસ છું, હું મારી રીતે દક્ષિણા આપું, પણ આપે ન રખાય. ગુરુદાદા નહીં, તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં જવા. ભગવાન આજીજી કરે. કલ્પના કરો, કોણ ઓળખે ઈશ્વર? છોકરા બારણું બંધ કર દે. નરસિંહ ના રૂપમાં ભગવાન પગે લઈ ગયા. છોકરાએ બારણું બંધ કર્યું ને, ભગવાન બોલ્યા, ગુરુદાદા આજથી તમારા નસીબના દરવાજા બંધ કરું. નસીબના દરવાજા બંધ થાય. કોણ ઓળખે? એ ખેડૂત બ્રાહ્મણ હળ લઈને જતા. ભગવાન આજીજી કરે. ગુરુદાદા આવો ને, મારા પિતાનું શ્રાદ્ધ છે, કોઈ વિધિ કરાવવા નથી આવતું. હવે આ ખેડ કરનારા ગુરુદાદા ઈ કે મને ક્યાં નરસિંહ મહેતા ગાયત્રી મંત્ર આવડતો ને. બ્રાહ્મણ છો ને? હા બ્રાહ્મણ છું. ખાલી રાધે કૃષ્ણ બોલજો બાપ. અને બ્રાહ્મણ નો દીકરો રાધે કૃષ્ણ બોલે ને, હા પૂરું. ભગવાન બ્રહ્મ વાક્યમ જનાર્દન
બ્રાહ્મણ બોલે ને, ભગવાન હાજર થાય. અને ઈ હળ મુકાયું, લઈ ગયા ઘરે. અને માણેક મેથી ને અવાજ માર્યો, માણેક મેથી, ગોરદાદા આવ્યા, એક સોનાનો પાટલો લાવો. હવે આ માણેક મેથી કે 5 જણાના રસોઈમાં મારી સોનાની વાળી વેચાવી અને આ પાટલો કાઢવો ક્યાંથી? હોળી મેથી, ગોરદાદા ક્યારના ઉભા, લાવો ને સોનાનો પાટલો. હવે મેથી કે આ બધા જાય ને પછી જો ભગવાન કે પછી ઉભો રે ઈ બીજો ખુદ ઈશ્વર દામોદરના મંદિરમાં જઈ મેથી પ્રાર્થના કરો, એક આને બુદ્ધિ દે, આ સોનાનો પાટલો માંગે. અને દામોદરના મંદિરમાં જઈને જોવે ને ત્યાં તો સોનાના પાટલાનો ગંધ ખડકાણો, એટલા પાટલા. આટલું બધું સોનું. સોનાનું પાટલું આપ્યું ગોરદાદા, લો. ગોરદાદા કે મન નો ફાવે, હું ખેડ કરનારો માણસ, કોથળો બદલાવું. ભગવાન ખુદ શ્રાદ્ધની વિધિ કરવા બેઠો છે. અખિલ બ્રહ્માંડ નો માલિક, સાચો નરસિંહ તો કીર્તનમાં બેઠો. ગુરુદાદા કરાવો શરૂઆત. હવે ગુરુદાદા કે મને કાં શરમાવું, મન ક્યાં આવે? રાધે કૃષ્ણ બોલો. અને જ્યાં રાધે કૃષ્ણ બોલવા ગયા અને ભગવાને નરસિંહના રૂપમાં તતલી આંગળી જીભે અડાડી, ત્યાં તો મંત્રોની ધારા થવા લાગી. અને ઈ આટલા પદાર્થ લાવો, આટલા પુષ્પો લાવો, આમ બધી વિધિવત શ્રાદ્ધનો પ્રારંભ. નાગરની સ્ત્રીઓ જોવા આવશે કાંઈ, ખુદ ભગવાન શ્રાદ્ધનો વિધિ કરાવે. પધારો પધારો માતાઓ, મારા પિતાનો શ્રાદ્ધ. અને આવા ફાટેલી સાડી અને કપડા પહેરીને કેમ આવ્યા? પિતાજી હજી એમ જમવા નથી આવ્યા તો અમસ્તા ચક્કરમાં જમવા આવીને બદલાવ. ઘરે ન જવાય, મેથી એક એક સાડી લાવો. હવે મેથી કે 5 વર્ષથી હું હેન્ડલું. સાડીનો કલર કયો છે ખબર નથી, આટલા થીગડા માર્યા, પણ પાટલાનું જોયું ને, અને જ્યાં જઈને જોવે ને ત્યાં તો સાડીઓનો ગંજ ખરકાવણા. બધાને એક એક સાડી આપી. ચલો ભગવાન વિધિ કરાવે. બધાના સોનાના પાટલા, 750 ઘર આવી ગયું. નાગર કુટુંબ બધાના સોનાની થાળી, સોનાના વાટકા, સોનાના પાટલા, સોનાની ચમચી. નાગર બેઠા બેઠા જોવે આ ગ્લેટ છે, સાચું છે. એમાં એક ભાઈ બોલ્યો કે આને કોઈ મોટા વેપારી માર્યો લાગે. એટલું બધું કાઢ્યું ક્યાંથી? ભગવાન ખુદ પીરસવા આવે, બધાને જમાડ્યા અને ભોજન કર્યું. નાગરો કહેવા લાગ્યા, જમી લીધા પછી નરસિંહ મહેતા આ બધું સંભાળો કે આડોળું ન થાય. સોનાના પાટલા, થાળી, વાટિકા. ભગવાન નરસિંહના રૂપમાં એમ કે ભૂદેવ એ તમારે ઘરે લઈ જાઓ આ બધું. હા. અને બ્રાહ્મણો નરસિંહ નો જય હો, નરસિંહ નો જય. આખા જુનાગઢમાં જય જયકાર. ભગવાન માણેક મેથી પાસે આવ્યા. મેથી, હું દામોકુંડ સ્નાન કરી આવું ને પછી આપણે હરિહર કરી. દામોકુંડ નું કઈ ભગવાન જતો રહ્યો. અને અહીંયા વિષ્ણુની દુકાનમાં ચાલુ પુકાર કીર્તન. અંતરની વેદના કોઈને ના
કબૂરા અરજી કરું અરજી કીર્તન પૂરું થયું ને વેપારી ભાઈ કેટલા વાગ્યા ભાઈ તો કે 2:45 થયા. મારા પિતાનું શ્રાદ્ધ છે. લાવો લાવો જલ્દી ઘીની તપેલી લાવો, મેથી મને વઢશે. તપેલી લીધી, ઉતાવળે ઉતાવળે મેથી લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન રે હાથ જો ધરણી ધરનું ધ્યાન રે લઈને આવ્યા. માણિક મેથી આ લો ઘી. મેથી કે વળી આ નાટક ક્યાં ચાલુ કરો? કેમ? આટલાને જમાડ્યા, સોનાના થાળી, સોનાના વાટિકા, સોનાના પાટલા, એક એક સાડીની પહેરામણી કરી 750 ઘર જમાડ્યા. કોને? તમે. તપેલી પડી ગઈ. મેથી હું હતો તું જેમ તેમ નથી બોલ્યો ને. હું તો વૈષ્ણવની દુકાનમાં કીર્તન કરું. શ્રાદ્ધ કરાવી ગયો એ મારો શ્યામ ક્યાં ગયો મારો પ્રભુ? દામોકુંડ નું કઈ જતા રહ્યા. ગડગડતી દોટ મૂકી દામોકુંડ આવી કેદાર ગાયો. સા ભગવાન વચન આપ્યું ને કેદાર ગાય એટલે હું આવી. અને એ કેદાર આકાશ સામે હાથ જોડી મારા પિતાનું શ્રાદ્ધ કરાયું, મારી કીર્તિ વધારી. ક્યાં જતો રહ્યો? પુકાર કરે દર્શન ગયો ઘનશ્યામ મુરિયા પ્યાસી રે. અકેલા નહીં, રાધાજી બોલાવો.
બ્રહ્માણીને બોલાવો, શિવ પાર્વતીને બોલાવો. ત્રણેય દેવતાઓ આવ્યા, ઘરે લઈ ગયા. મોટા ભાઈને બોલાવ્યું, ગમે એમ તો મારો ભાઈ. ભાભીને બોલાયા, પ્રસાદ લેવડાવ્યું. ભગવાન પ્રસાદ લઈ અદ્રશ્ય થઈ ગયા. મારો મૂળ કહેવાનો ભાવ, ભગવાનનો ભક્ત હોય ને એની પાસે ભલે પૈસા ન હોય પણ એના કામ એવા કરે દુનિયાનો શ્રીમંત હજી સુધી કરી શક્યા. કલ્પના કરો, રસુલપરા ગામને આંગણે આ ગૌ કથા, ગોંદરામાં કથા જે મારા ઠાકોરે કરાવી ને આવી કોઈ ગામનો વ્યક્તિ કરી ન શકે. બાપ, આ તો ઠાકોર કરાવે. આ મારો પ્રભુ. ઈશ્વર દુર્લભ છે બાપ. પાવનકારી કથા આ ચરિત્રને ઇતિશ્રી કરી 2 મિનિટ વિશ્રાંતિ આપી પુનઃ આગળ વધી. કાલે આ ટાઈમે રુક્ષ્મણી વિવાહ, ભગવાન કૃષ્ણનો વિવાહ એવું ધામધૂમથી ઉજવાશે. કાલે જે આજની કથા 2 મિનિટ બોલી બાલ કૃષ્ણ ભાઈઓ ચા પાણી પી લીધા હોય તો પોતાને સ્થાને બેસી જાય છીએ. અને સાથે મહેમાન પણ આવી ગયા છે બહારથી. તો ભાઈઓને ખાસ વિનંતી કે જલ્દી કથા મંડપમાં આવી અને તેનું સ્થાન ગ્રહણ કરે. ચા પાણી જે ભાઈઓ પી લીધા હોય એ ભાઈઓ કથા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે નરસિંહ મહેતાનું શ્રાદ્ધ કર્યું અને હજી આપણે છે એમાં ગિરિરાજ દર્શન કરી અને 56 ભોગ ધરવાના છે. 56 ભોગની તૈયારી પણ થઈ ગઈ છે. તો ઝડપથી આપણે કથાનું શ્રવણ ચાલુ કરી દઈએ. તો ભાઈઓને વિનંતી કે અંદર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. સતત ગૌ સેવા સમાજના લાભાર્થે સતત દાનનો પ્રવાહ એકદમ ચાલુ જ છે. એમાં જોઈએ તો અત્યારે અમને 1001 રૂપિયા રમેશભાઈ કાબાભાઈ જેતપુરથી આવ્યા છે, આપે છે. 1001 રૂપિયા આર.કે. રૈયાણી જેતલસર વાળા આપે છે. 1000 રૂપિયા જે આપણે આ સંગીત વાળા જેતપુર થી અદાની સાથે પધાર્યા છે એ રાજુભાઈ સંગીત વાળા તરફથી આપણને 1000 રૂપિયા મળે છે. 1111 રૂપિયા ભાદાભાઈ ભીમજીભાઈ ખાંભાથી આવ્યા છે, આપે છે. 1001 રૂપિયો સરવણભાઈ બારડ જે અમારે અહીં તલાટી મંત્રી હતા, તાલાડાથી પધાર્યા હતા, એ આપે છે. એક 3600 રૂપિયા રામ ભરોસે રાજકોટ થી આવે છે. 500 રૂપિયા ભગવાનજીભાઈ જીવાભાઈ જસાપુર થી આપે છે. 500 રૂપિયા વિનુભાઈ ખીમાભાઈ બોરવાઈ થી આપે છે. 500 રૂપિયા રણછોડભાઈ મોહનભાઈ કાણકિયા, સ્વર્ગવાસ ભાદાભાઈ મોહનભાઈ ગેવરિયા. એ આ મુકેશભાઈ અને અનિલભાઈ સાવ નાના હતા ત્યારે સ્વર્ગવાસ થયા છે. અને એની પાછળ અમે ભાગવત સપ્તાહ પણ કરેલી છે. તો એ પણ પોતાની કર્મભૂમિ સમજી અને અમારા યજ્ઞમાં સહયોગ આપવા માટે રાજકોટથી કુટુંબ સહિત પધાર્યા છે. તો એ લોકો પણ અમને 11,151 રૂપિયા ગૌશાળાના લાભાર્થે આપે છે, હસ્તે મુકેશભાઈ ગેવરિયા. વાહ. તો આવી રીતે આપણે કથાનું રસપાન ચાલુ કરીએ. એક મહેમાન આવ્યા છે ત્યારે પણ આપણે થોડોક હોલ્ડ કરવો જોશે, એનું સ્વાગત કરવું જોશે શાબ્દિક. તો આપણે આગળ થોડો સમય ન લેતા કથાને આગળ ધપાવીએ.
જંગલમાં હિંસક પશુ હોય, કારણ તમે જોજો જંગલમાં હિંસક પશુઓનો ડર નથી, જેટલો ડર માણસનો લાગે ને એટલો હિંસક પશુનો ડર નથી લાગતો બાપ. ગોપીઓ પુકાર કરે ભગવાન જયતી તે અધિકતા જન્મના વ્રજ શ્રયતિ ઇન્દિરા ગોપીઓ કરુણ પુકાર કરે કે વાલા શ્રી કૃષ્ણ વેણુધારી ક્યાં વેણુનો નાદ કરો, તમારા વ્રજમાં આવવા પછી તમારા વ્રજનો મહિમા વધ્યો. આપનો જન્મ થયો ને વ્રજ, ત્યારથી વ્રજનો મહિમા 100 ગણો વધ્યો. તમારા લીધે જગત પ્રાણ ટકાય. એ પ્રાણનાથ, એ પ્રભુ તમને છોડી તમે ક્યાં? વ્રજનો મહિમા વધી ગયો ઠાકોરના જન્મ પછી. કદાચ કોઈને શંકા હોય, તર્ક લગાવે ને, આ રસુલપરા ગામ, આ ગાયનો ગોંદરો, આ પીપળનો વૃક્ષ, આ ભૂમિ, આ જગ્યા, આ સમય, આ ઘડી, આ પલ, કલ્પના કરો આજ આ ગોંદરાનો, આ જગ્યાનો મહિમા કેટલો વધ્યો. કથા કરતા કરતા મહિમા વધ્યો. લાગે કોઈને આ ગોંદરો. પેલા દિવસે મેં જોયો ને, ખાડા હતા, પાણીની ધારાઓ હતી. મારા દિલીપભાઈ, અર્જુનભાઈ મારી સાથે जगह बताई बाप जी, ये हमारा कथा स्थल જોયું ને. તાલી વધાવો. આજ વલ્લભભાઈ પોતાનો કિંમતી અમૂલ્ય સમય લઈ અને ગૌ સેવામાં બહુ મોટું યોગદાન છે બાપ. અમારા જેતપુરના તો બગલમાં ખીરસરા અને એમના ગુરુ અમારા વિનુભાઈ મારી બગલમાં પડોશમાં અમારા હરિયાણી સાહેબ ઘણા પરિચિત અને બહુ સારી સેવા. કાર્તિકી આપણી ઈચ્છા મારી તમારી પ્રથમ દિવસથી હતી, પણ પોતાના કાર્યક્રમમાં રત હોવાને કારણે ત્યારે સમય ના આપી શક્યા. પણ આજ
આ ગૌ સેવા ચાલી રહી છે. જો કે ગાયનું મૂલ્ય તો શાસ્ત્ર પુરાણો બહુ ગાન કર્યું છે. બાપ કૃષ્ણને વાલી હતી બહુ ગાય. તો આજ આપ સૌ કામ ધંધા રોજગાર છોડી